નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ભારતના જોવાલાયક સ્થળોમાં મુલાકાત લઈશું. ગુજરાત રાજ્યમાં આવેલ અમરેલી શહેરમાં કામનાથ મહાદેવના દર્શન કરીએ આપણે. તો ચાલો દર્શક મિત્રો, આપણે કામનાથ મહાદેવના દર્શન કરીએ અને સાથે જોડાયેલી ઘણી બધી વાતો એવી પણ જાણીએ કે જે જાણીને તમને પણ મજા આવશે. પિયુષ જોશી ન્યૂ જોક્સ ચેનલ રજૂ કરે છે ભારતના જોવાલાયક સ્થળોમાં ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના અમરેલી શહેરમાં બિરાજમાન શ્રી કામનાથ મહાદેવ તીર્થધામ. તમને જણાવતા આનંદ થાય છે કે દર્શક મિત્રો, દરેક ઉંમરના દર્શકોએ અમારી ચેનલને પસંદ કરી છે અને આપ પણ અમારી ચેનલને પસંદ કરશો અને સબસ્ક્રાઈબ કરશો. અમરેલી શહેરમાં આપણે કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. તેમનું લોકેશન આપણે જોઈએ. નદીના કિનારે કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ચલાલાથી અમરેલી બાજુ આવતા જમણી બાજુ નદીના નીચેના ભાગ ઉપરથી તમે આવો એટલે શ્રી કામનાથ મહાદેવનું મંદિર આવે છે. આ મંદિર આશરે 700થી વધુ વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. અહીં અનેક કથાઓ જોડાયેલી છે. તેમની વાત આપણે પછીના ભાગમાં કરીશું. અત્યારે આપણે શ્રી કામનાથ મહાદેવના દર્શન કરીએ. આજુબાજુમાં ઘણા બધા દેવસ્થાનો પણ આવેલા છે અને પ્રસંગોમાં અહીં મેળો પણ ભરાય છે. સૌરાષ્ટ્રના અન્ય શિવ મંદિરોના દર્શન તમે અમારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને કરી શકો છો. જે વડીલો ઘરે બેસીને ઈશ્વરના દર્શન કરવા માગતા હોય તેઓ અમારી ચેનલને અવશ્ય નિહાળે. તમે અમરેલી શહેરમાં પુલ ઉપરથી પસાર થાવો એટલે તમને નદીમાં વચ્ચે શંકર ભગવાનની વિશાળ મૂર્તિના દર્શન થશે. આ વિશાળ મૂર્તિ કામનાથ મહાદેવના મંદિરની બિલકુલ બાજુમાં જ બનાવવામાં આવેલી છે. આશરે 32 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી આ મૂર્તિના દર્શન કરવા એ પણ એક લહાવો છે. મૂર્તિ સુધી દર્શન કરવા માટે ઝૂલતો પુલ પણ બનાવવામાં આવેલો છે. શ્રી કામનાથ મહાદેવનું મંદિર ત્રિવેણી ઘાટ ઉપર આવેલું હોવાથી અહીં શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. એટલું જ નહીં, પિતૃ કાર્ય માટે પણ આ જગ્યા ઉત્તમ માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે શ્રી શંકર ભગવાનના શ્રી કામનાથ મહાદેવના અમરેલીના દર્શન કર્યા અને હવે પછી પણ વિડીયોમાં મળતા રહેશું અને અન્ય જોવાલાયક સ્થળોમાં આપણી મુલાકાત થશે. ત્યાં સુધી દર્શક મિત્રો, અમને રજા આપશો. આપનો ખૂબ ખૂબ આભાર.